સુરત શહેરમાં મોન્સૂનની પ્રથમ વરસાદી ઝાપટાએ સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને ઉજાગર કરી દીધી। સવારથી શરૂ થયેલા વરસાદે થોડા કલાકોમાં શહેરના મુખ્ય માર્ગોને ચડાવમાં ફેરવી દીધા, જેના કારણે અનેક બસો ફસાઈ જવાની ઘટના પણ સામે આવી। પાલ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર અચાનક રોડ બેસી જતા એક બીઆરટીએસ બસનો આગળનો ભાગ જમીનમાં ધસી ગયો। આખી બસ લગભગ અડધી ધરતીમાં સમાઈ ગઈ। જોતામાં ભારે અફરાતફરી મચી। સદનસીબે દુર્ઘટનામાં કોઈ મુસાફરને ઈજા ન થઈ, પરંતુ આ ઘટનાએ શહેરના ડ્રેનેજ અને રોડ ક્વોલિટી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। આ પહેલા પાંડેસરામાં પણ આવી જ ઘટના બની। ત્યાં બસના પેંડા ખાડામાં ફસાઈ જતા મુસાફરોને ભારે મુશ્કેલી પડી। મુખ્ય રસ્તાઓ પાણીમાં, પાકા રોડ ધોવાઈ ગયા। પ્રથમ વરસાદે સુરતના લગભગ તમામ વિસ્તારોમાં જળબંબાકાર કરી દીધો। રિંગ રોડ, દુમ્મન રોડ, ઉધના-પાલ ધોરીમાર્ગ સહિતના મુખ્ય માર્ગો 2 થી 3 ફૂટ જેટલા પાણીમાં ડૂબી ગયા। પ્રી મોન્સૂનની આ પોલ સામે સ્થાનિક લોકોએ પાલિકા તંત્ર પર બેકારીના આક્ષેપો કર્યા છે। પાલિકાએ ડ્રેનેજ સિસ્ટમ અને રોડની ગુણવત્તા પર ધ્યાન ન આપ્યું તો આવી ઘટનાઓ વધતી રહેશે। એક સ્થાનિકે ગુસ્સો વ્યક્ત કર્યો છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।